નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર પુસ્તક પરિચયના આજના 19મા એપિસોડમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે અત્તરિયા મહેલમાં સુખદેવ પંડ્યાના પુસ્તક વિશે વાત કરવી છે। કવિ શ્રી સુખદેવ પંડ્યા અત્તરિયા મહેલમાં। દર્શક મિત્રો, પ્રિય કવિ શૈલેષ પંડ્યાની અંતરના અનુરાગ સાથે સુખદેવ પંડ્યા ઓમના નાદ સાથે પુસ્તક મને કાવ્યરસમાં GDPLમાં આવ્યા ત્યારે મને ભેટ આપ્યું હતું। એપ્રિલ 2017માં ફર્સ્ટ એડિશન થાય છે। 150 રૂપિયાની કિંમત છે। સ્વાગતમમાં સુખદેવભાઈ સરસ વાત કરે છે। ભીતરથી ભીંજાયેલા ભાવકોનું અત્તરિયા મહેલમાં ભાવભીનું સ્વાગત। બાળપણમાં બાપાના પડખે બેસી હિંચકે ઝૂલતા તેમના કંઠે સાંભળેલા ગીતોનો લય આજ પર્યંત સતત મારી સાથે રહ્યો છે। એ લયની આંગળી પકડીને હું ખૂબ ચાલ્યો છું। એ લય જ મને ગીતો લખતો કર્યો છે। આમ કહી સુખદેવભાઈ એમની વાત મૂકે છે। મારી સાથે સંકળાયેલા અનેક મુરબ્બીઓ, મિત્રો, સ્નેહીઓ અને શુભચિંતકોને વંદન કરું છું। સુખદેવ પંડ્યા અનુક્રમ મણિકામાં એ 95 રચનાઓ એમની મળે છે। 96માં સુખદેવ પંડ્યાની સર્જન યાત્રા વિશે વાત થઈ છે। અત્તરિયા મહેલમાં मेरा अजब गुरु अवधूता, मेरा गजब गुरु अवधूता, गुरु वंदना प्रथम श्वासे श्वासे दत्त समरतो वण बोले वातु ये करतो रेवाने खोड़े रमतो वाड़ी आसन सगड़े पमतो कोई नहीं अछूता, मेरा अजब गुरु अवधूता। नैनेशभाई जानीना स्वरांकનમાં નિશાબેન ઉપાધ્યાયે જે રચના અમર કરી દીધી એ રચના સુખદેવભાઈ પંડ્યાની। સુગમ સંગીતનો કોઈ એવો ચાહક નહીં હોય જે આ રચનાથી અપરિચિત હોય। ભીતે ચિત્રેલ રૂડા ગરવા ગણપતિ તમે બોલો આ મીંડળ હું બાંધો। દર્શક મિત્રો, આ રચના અદ્ભુત રચના છે। આખા તે આયખાના મગમગતા કંચવાને પારકી તે ગાંઠ તીખા ગાંઠો। લચી પડે છે હજુ લીલીછમ યાદોને પાંપણમાં પોઢી છે રાતો। હળુ હેતમાં હેડવેલા હોઠનો જોનેલી છે રંગ રાતો। અંતરમાં ઉમટેલા વાલના વંટોળને હું નાળા છડીથી કેમ બાંધું। ભીતે ચિત્રેલ રૂડા ગરવા ગણપતિ તમે બોલો આ મીંડળ હું બાંધો। પીંઠી તું ચોળ પછી પહેલા તું બોલા રાતા તે રંગમાં શું ભરવું। સાતમે પાતાળ સાવ રેશમમાં વીટેલા સપનાનું મારે શું કરવું। પીઠી તું ચોળ પછી પહેલા તું બોલ આ રાતા તે રંગમાં શું ભરવું। સાતમે પાતાળ સાવ રેશમમાં વીટેલા સપનાનું મારે શું કરવું। પાનેતર પારકું તો ઉડીને બેસું પણ મનને ચોપાટ કેમ માંડો। ભીતે ચિત્રેલ રૂડા ગરવા ગણપતિ તમે બોલો આ મીંડળ હું બાંધું। એમનું ટાઇટલ ગીત છે કે સૂરજ ડૂબે ને રોજ પીડા ઉગે મારા અત્તરિયા મહેલમાં। એક દિન આયખાનું ભાગેલું સોણલું અહીં આવ્યું તું ડગમગતી વેલમાં। દોમ સાહેબીમાં કંતાતી જાય જોને પૂણીની જેમ મારી કાયા। વહાલા વછૂટ્યા તોય છોડી ના છૂટી કાળજેથી કાળજાની માયા। હવે કોણ આંસુ ઢોળે ને કોણ એને ઝીલે હવે ફેર નથી મોરલા કે ઢેલમાં। સૂરજ ડૂબે ને રોજ પીડા ઉગે મારા અત્તરિયા મહેલમાં। દર્શક મિત્રો, એક ઘરને કેટલા ટેકા હતા, આપ તો ટેકા વગર ઊભું રહ્યું। ભરી શકાય ક્યાંથી એ તો કહો, જિંદગીનું પાત્ર જાણતું રહ્યું। અવાજ પણ પડઘા રૂપે પાછો વળે, અંધકારમાં તો સ્વનો પડછાયો ચડે। ક્યાં વાત હે। પાછળના પૃષ્ઠ પર અત્તરિયા મહેલમાં કવિ શ્રી અંકિત ત્રિવેદી આવકાર આપે છે। ભીતે ચિત્રેલ રૂડા ગરવા ગણપતિ તમે બોલો આ મીંડળ શું હું બાંધું। આ ગીત નિશા ઉપાધ્યાયના કંઠે નૈનેશ જાનીના સ્વરાંકનમાં જેમણે સાંભળ્યું હશે એમને સુખદેવ પંડ્યાનું નામ ખબર જ હશે। આ કવિનો શબ્દ સંગીતના મંચ પરથી જાણીતો અને માનીતો બન્યો। સુખદેવ પંડ્યા ઓછું પરંતુ અદ્ભુત અને મજબૂત મનોબળનું લખે। દર્શક મિત્રો, અત્તરિયા મહેલમાં પુસ્તક માટે સુખદેવભાઈ પંડ્યાને અભિનંદન આપવા છે। અહીં કલોલની આસપાસ જ એમનો વ્યવસાય નોકરી કરીને એ અત્યારે નિવૃત્ત જીવન અમદાવાદમાં ગાળી રહ્યા છે। એમના દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ આપીએ અને અત્તરિયા મહેલનું આજે પુસ્તક પરિચયમાં આપ સુધી એનો પરિચય કરાવીને ધન્યતા અનુભવું છું। જય કવિતા।